મનનો ધારેલો કામ થાય ભગત વાહતો વાદી ફરતો ફરતો આજ મોટી આશા લઈને શેઠ પાસે આવ્યો છે બાપા એટલે આ ભોળા તું આવ્યો પણ જેવા ટાણા આવ્યો હગ બગાડી અરે શેઠ કરમ તમારો ખૂબ ઊંચો છે કરમ તો છે જાનનો ઊંચ જ છે હા મન મોટો છે હા અને ગાયને પૂળો નાખજો કૂતરું કટકો રોટલો નાખજો જીવનની માલિકા મજા મજા થઈ જાય પૂરો તો નહીં લાગવો પણ તું અહીંથી નેહાથી ભાઈ ખોટા ડફોડા કર્યા વગર અમથી હગ બગાડી ખોટી અરે શેઠ આમાં એવો છે ને કે તમારા બેકા મટવાયડા છે એનો કામનો નિવારણ માટે આજ તમારો ને મારો ભેટો થઈ ગયો લાગે ઈ તો કામ તો એવા હું ગમે એવા કાઢી લાજી હા હા કશું વાંધો ને શેઠ જે 5-25 દેવો ઈ દ્યો હું તો રાજી થઈને રવાના થઉં 5-25 નહીં દેવાનું તો નેહને ભોળા નાખે અમે બાજુ ઓલી કૂતરી છોડવી પડશે અમે કહ્યું કોણી ઓહો શેઠ ભારે ચીકણા લાગે છે હે? કશો વાંધો ને આરામ કરો શેઠ તમારે મજા રે બીજો શું બાપા શેઠ હું શું કહું છું હા આયા જેવો પગ મેલ્યો ને હા એવી એક મનમાં વાત ખૂટ કરે હરી ક્યારે તો હારું કહી જાય હા શેઠ મારે કહેવાનો મતલબ એ છે કે બાયણો ખુલ્લો રહી ગયો છે હા. અને તમારા કિસ્મતમાં થોડો કાંક કરમ કાળો દેખાય છે એટલે બાયણો ખુલ્લો રહી ગયો છે તમારો તો તારું બા પ્લાસ્ટર કર્યા છે એટલે ઠેસથી અડે છે એટલે નહીં વખત અરે ઈ બાયણો નથી કેતો કરમનો બાયણો કહું છું શેઠ શું ખુલ્લો છે કહી જાય હા 2 બૈરા કર્યા છે પણ કાંઈ સેટ થયો નથી ને ત્રીજા બૈરાની વાત ચાલુ છે હાસું ખોટું ઈ ક્યાંથી તને ખબર અરે શેઠ આ કાળો તિલ છે જીવ ઉપર મારી વાણી કોઈ દાડો ખોટી ન પડે હા. હા પણ હું શું કહું છું શેઠ હા. સુખનો સૂરજ ઉગાડવો છે ને તમારા હાથે એક વસ્તુ લાવ્યો છું કોઈ દેતો નથી ને તમને દેવી છે હા. પણ મારી વાત સાંભળો હા કે બુધવારના દી જોવા જવાનો છે એ બુધવાર તો તારો બા આકરો વાર હોય મેં તો સોમવારનું નક્કી કર્યું છે અરે વાત તમારી હાસી છે પણ તમારા કર્મમાં થોડો કાળો પટ્ટો દેખાય છે એટલે સોમવારના દી રહેવા દેજો ને બુધવારના દી જોવા જાજો એક વસ્તુ તમને આપું છું એ હાથમાં રાખજો એટલે બધો રેડી થઈ જાય હા શું વસ્તુ છે હા? શેઠ કોઈને દેતો નથી પણ તમારો થોડો કર્મ મને એવો દેખાણો એટલે દેવો છે